હું છે ને હું એને કહું કે કોર્પોરેટ સ્ટાઇલમાં કામ કરવાવાળા અને નોન કોર્પોરેટ સ્ટાઇલમાં કામ કરવાવાળા. હવે આપણા માટે લશ્કર અને સૈનિકો કોણ? તો કે પૈસા. હવે મિટિંગમાં ચર્ચા શું થાય? તો કે લશ્કર ક્યાં લડે છે. બિઝનેસ અને કંપનીમાં શું ડિફરન્સ હોય? આપણે બોલીએ તો છીએ બધાય કે ધંધો કરીએ અને કંપની એક અલગ લેવલથી વર્કઆઉટ કરે. કંપની ગમે તેવડી હોય, પાર્ટનરશિપ કંપની હોય મારી, 3 પાર્ટનર છો કે 4 પાર્ટનર છો. હું છે ને હું એને કહું કે કોર્પોરેટ સ્ટાઇલમાં કામ કરવાવાળા અને નોન કોર્પોરેટ સ્ટાઇલમાં કામ કરવાવાળા. કોર્પોરેટ સ્ટાઇલ એટલે કંપની. હવે નાની કંપની છે ફોર એક્ઝામ્પલ, પણ એમાં એવરી વીક મિટિંગ થાય છે. મોટે ભાગની કંપની નહીં થતી હોય, નાની કંપનીઓમાં. રાઈટ છે. ખબર નહીં કેમ, હું શરમ આવતી હશે. બાકી એક બોર્ડ મિટિંગ હોય, મારી કંપની થાય છે. એટલી થવી જ જોઈએ મીટિંગ્સ. હવે મિટિંગમાં ચર્ચા શું થાય? તો કે લશ્કર ક્યાં લડે છે. હું મારું કામ કરતો હોઉં, ભાઈ એનું કામ કરતો હોય, મારો બીજો ભાઈ એનું કામ કરતો હોય, મારા એકાઉન્ટન્ટ ટીમ કામ કરતા હોય, તો એક ટેબલ પર ભેગા થઈએ. બાકી રાજાની રીતે મહેલમાં આરામ કરતો હોય, મજા કરતો હોય, લશ્કર લડતો હોય, કોઈ દિવસ તમે જીતી શકો? નો જીતાય. લશ્કરને ખબર, ગાઈડન્સ તો આપવું પડે તમારે. હવે આપણા માટે લશ્કર અને સૈનિકો કોણ? તો કે પૈસા. એઝ અ બિઝનેસમેન, એઝ ઇન્વેસ્ટર, કે ભાઈ આજે આપણે બધા પૈસા ક્યાં રોક્યા છે, એનું શું વળતર છે, અત્યારે શું પોઝિશન છે, માલ લીધેલો છે તો એના પેમેન્ટમાં કેટલું આપવાનું બાકી છે, ક્યાંથી કેટલું લેવાનું બાકી છે. આ બધી વસ્તુ એક પેજ પર આપણને ખબર પડે કે અહીંથી આ ફંડ આવતો શું કરશું? તો ભાઈ આને અહીંયા નાખો, આપવાના છે, અથવા તો પછી આ એક્સ્ટ્રા છે તો કંઈક નવું શોધો. ત્યાં રોક્યા પછી વિચારશું કે આ કેટલો ટાઈમમાં આવી જશે. એટલે એ જે કોર્પોરેટ સ્ટાઇલમાં જે કામ થાય, કોર્પોરેટ સ્ટાઇલમાં કેમ બોર્ડ મિટિંગમાં શું નક્કી કરો કે આજે આપણે આ વેન્ચર ચાલુ કર્યું તો શું સ્ટેટસ છે, આન્સર આપો. આ રીતે જે કામ કરતા હોય, કંપનીની જે સ્ટ્રક્ચરમાં કામ કરતા હોય, એ કંપનીના ગ્રોથના ચાન્સીસ બહુ વધી જાય.